ગુડ આફ્ટરનૂન અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. અને ભાઈ અત્યારે છે ને ગાર્ડનિંગ થી રવિવારની શરૂઆત કરી છે ઇવનિંગની. મસ્ત મજાના અહીંયા આપણે પેલો એક વ્લોગ બનાવ્યો હતો, તમને યાદ હોય તો, કૃષ્ણ કમળ વાળો. ત્યાંથી શરૂઆત કરી દીધી છે. મતલબ કૃષ્ણ કમળ આજે ફાઇનલી લેવાનું છે, ચોમાસામાં જ લેવાનું છે ફાઇનલી. તો એના માટે અમે અહીંયા ઓર્ડર દેવા આવ્યા કે અમે સાંજ થાય ને ત્યાંથી લઈ જાઉં, તમે એક કોઈને આપતા નહીં, કેમ કે અહીંયા છે ને લિમિટેડ સ્ટોક હોય. કૃષ્ણ કમળ કદાચ શું ખબર એટલું બધું ફેમસ ને પ્રખ્યાત છે ને, તો લિમિટેડ સ્ટોક હોય તો કોકને અપાઈ દીધું હોય તો પછી આપણી પાછળ કાંઈ વધે નહીં. એટલા માટે ઓર્ડર આપી દઈએ એટલે પછી સાંજે અમે વળતી કરે લઈ જઈએ. અને અત્યારે હવે તમને એક ગુડ ન્યૂઝ આપી દો ક્યાં જવાનું છે. જવાનું છે ભાઈ એવું છે કે દિવાળીમાં મારા મેરેજ છે, તો મેરેજ ની શોપિંગ કરવા, મતલબ શોપિંગ મતલબ વરાજાની બધા કપડા હોય ને ઓર્ડર દેવા, મતલબ ત્યાં જવાનું છે. અને બીજી ગુડ ન્યૂઝ એક તમારા ભાભી આવે છે ત્યાં. Oh shit! No! It is possible, it is possible! नहीं! ऐसा नहीं हो सकता. कह दो कि ये झूठ है. એટલે તમને બધું આજે આ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, તમને બધું બતાવી દઈ. અને વરાજાના કપડાં લેવાના છે તો ફટાફટ અહીંથી પેલા શોપિંગ કરવા જાય ને પછી સાંજે અંધારું થાય ત્યારે આપણે અહીંયા મસ્ત મજાના પાછા આવીને કૃષ્ણ કમળ લઈ લેવું, ત્યારે તમને હું બતાવી. અને વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો અને અત્યાર દીનું સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે મજા આવી જાય તમને. આજે ખરીદી કરવા જવાની છે મેરેજની. ભાઈ સૌથી પહેલું જવાનું છે પ્રસંગ ફેશનમાં. આ કેવું લાગે? આ માંડવાંદી પહેર્યું હોય તો કેવું લાગે? લગ્નના દિવસે આ પહેરવાનું રાખ્યું છે, કેવું લાગે છે કમેન્ટ કરજો. ને તમારા ભાભી એના ઓલા ડિપાર્ટમેન્ટમાં એનું સિલેક્શન કરે છે, મેં મારું કર્યું, કમેન્ટ કરજો કેવું લાગે ને. A few inches later. मारा तेरी वो पाट साथी पंखी प्यारा તમારા ભાભીની ઓર્ડર કરી છે, એ ઓલી બાજુ બેઠી અને બેનપણીઓ હારે. અમે એટલા ખાઈ લઈએ, એ ઓલી બાજુ બેઠા બેઠા ખાય છે. એને બેન બેનપણી બધા આવ્યા ને એમાં. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. પેલા પેટ પૂજા કરી લઈ પછી જાય પાછા આગળ કલેક્શન જોવા. 1 hour later. ભાઈ સાહેબ પાછળ જો ગાડી જોવો તમે, જો બતાવું. ભાઈ સાહેબ 2-3 કરોડ ની ગાડી ડિફેન્ડર. अरे मुझे चक्कर आने लग गया अब. ભાઈ 7 વાગી ગયા અને અમે ઓફિસે આવી ગયા. તમારા ભાભી વૈયા ગયા ઘરે, કેમ કે એ બહારનું ખાતા છે નહીં, એને એસિડિટી થઈ જાય એટલે બહારનું ખાતા નથી ને અમે પીઝા મંગાવી લીધા. આજે ઘરે નથી ખાવાનું, બહુ 2 મહિના થઈ ગયા, 2 મહિના બહારનું ખાધું નથી, એટલે મેં કીધું આજે લૂંટી લઈ.
એટલે મસ્ત મજાના હા લેવાય થમ્સઅપ બમ્સઅપ ગ્લાસ, પછી 4 પીઝા હમણાં ખોલીને બતાવું કયા કયા પીઝા છે ને ઈ. અહીંયા તારક મહેતા હાલે છે અને ખરીદી બરીદી ભાઈ હજી કરી નથી. પેલા આ જુઓ લૂંટી લેવાના છે ડોમિનોઝ વાળાને, એટલું મંગાવ્યું છે. वो डोमिनो वाले का स्कीम है ना कि 30 मिनट में नहीं आया तो फ्री देता है, मैंने उसका कर डाला. मैंने 30 मिनट के बाद आया पिज्जा. नहीं रे बाबा, वो तो बेचारा 20 मिनट में ही आ गया, लेकिन मैं उसके सामने गया ही नहीं. वो मेरे को इधर उधर ढूंढता रहा और मैं उसके पीछे पीछे घूमता रहा. जैसे 30 मिनट हो गया कि मैं कूदा, ला रे बाबा फ्री ला. तो मैं भी फ्री खाता हूँ, चलिए लाइए. खा, खा. અને ભાઈ પેલો રવિવાર હોય ગયો કાંઈ એટલું બધું ખરીદીમાં જામ્યું નહીં. હવે આવતા રવિવાર પાછા જાવ તમારા ભાભીને લઈને. આપણે ભાઈ રવિવારે નવરાજ હોય એટલે નીકળી જવાનું પાછું આવી રીતના. કેમ કે હવે ભાઈ 3 મહિનાની વાર છે મેરેજને, એટલે કાંઈ ગોતવું પડે ને, નગર પછી હું ભાડે લેવી હોય તો સિલેક્શન પછી સારું થઈ જાય પછી આપણા ભાઈ કાંઈ વધે નહીં. બરોબર, ફટાફટ પીઝા ખાઈ લઈએ ને પછી તમને મળું. હું પાછી એક નવી સરપ્રાઈઝ આપું તમને કે હું હતું ને હું નહીં તમને પાછું તમને જમીને ડોમિનોઝના પીઝા ખાઈને મળું. જો આ પહેલો પીઝો, આ કયો પીઝો છે યોગેશ? આ કયો પીઝો છે ભાઈ? નામ નતા ઓનિયન ભાઈ, અમે નામ નથી કહ્યું પણ ઓનિયન ભાઈ ડુંગળી ભરીને ડુંગળી પીઝો છે એમ કહી દઈએ છીએ. આ ડુંગળી પીઝો છે. 2 થમ્સઅપ ભરી લઈ, બીજો પીઝો ખોલીએ ત્યારે તમને બતાવશું. બરોબર, ભાઈ એક ડુંગળી વાળો પીઝો ખાલી તો મરચા વાળો છે, ફૂલ તીખો. જો આ લાલ લાલ મરચા છે ને બહુ તીખા આવે. ફૂલ તીખો પીઝો ખાઈ લઈએ. નેક્સ્ટ પનીર પીઝા, પનીર ઢોસા બોલાય છે, પનીર પીઝા. બહુ ખવાઈ ગયું ભાઈ, પૂરા કરી દીધા બધા. પડખું નથી ફરાતું અત્યારે ભાઈ, એટલા ખવાઈ ગયા ભાઈ. ફાઇનલી પેટ પૂંજા કરી લીધી, આજની ખરીદી કરી લીધી. આજનો વિડીયો કેવો લાગ્યો તમે બધા કમેન્ટ કરજો. અને ભાઈ સરપ્રાઈઝ આપવાનું તમને કહ્યું, સરપ્રાઈઝમાં કાંઈ નથી ભાઈ. સરપ્રાઈઝ આપવાનું તમને કહ્યું, સરપ્રાઈઝમાં કાંઈ નથી ભાઈ. માફી માંગીએ તમારી, માફ કરજો કે ભાઈ મારો હજી વેહવાળે નથી છું. તો મારા લગ્નની વાત તો અલગ. હું વચ્ચે વચ્ચે બોલતો કે તમારા ભાભી અહીંયા બેઠા ને કોઈ હતું નહીં. એમાં એવું એકચ્યુઅલીમાં હતું કે મારો જે ફ્રેન્ડ છે ને યોગેશ, તમે જોયો તો હશે એને કયા વ્લોગમાં, ગોપી તળાવ વાળો વ્લોગ છે ને એમાં તમે જોઈ લેજો. મારે આખા વ્લોગમાં એ છે. યોગેશ બલદાણિયા છે એનું નામ. એના મેરેજ છે 22 તારીખ ને 11મો મહિનો. તો તમે બધા જેટલા છો એ બધાને અત્યારનું આમંત્રણ પોગી જાજો. ગામ નથી કેવું ને કે તો બધા ગામડે છે એના મેરેજ. એના મેરેજની શોપિંગ કરવા નથી, કોઈ છોકરી હારે નથી. એના વાઇફ છે એ મારા બેન થાય, કેમ કે હું હડિયા છું, એ હડિયા છે, એટલે એ નથી હારે. અમે બે હતા ખાલી, બીજું કોઈ હતું નહીં. અને બીજા 2 ફ્રેન્ડ આવ્યા હતા. છોકરી ક્યાંય હતી નહીં વ્લોગમાં, એટલે ખોટું અફવા ઉડાડવી નહીં, કેમ કે મારા ઘરે બધા જોવે છે અને સગા સંબંધી જોવે, ફ્રેન્ડ સર્કલે જોવે. એવું ન કહેતા કે વેહવળ થઈ ગયો. હજી મારા વેહવાળે નથી થયું. કોઈ ધ્યાનમાં હોય તો કહેજો, આપણે કરવા રેડી છે. એટલે એવું બધું છે. એટલે ક્યાંય એવું ટાઇટલે મેં એવું મૂકેલું છે વ્લોગમાં કે મારા મેરેજની ખરીદી. તો પ્રેન્ક હતો એ તમારા, એવું કાંઈ છે નહીં. એટલે કોઈ માથે લેતા નહીં. પાછી એકવાર માફી માંગી લો દિલથી કે ભાઈ આઈ એમ સોરી, હું માફી માંગુ છું. એવું કાંઈ નથી, મારા મેરેજની ખરીદી નથી. જ્યારે મારા મેરેજની ખરીદી છે ને ત્યાં તમારા ભાભી હાયર રહેશે, હું તમને બતાવી. વ્લોગે લગભગ એ જ શૂટ કરશે, બતાવી તમને હું. અત્યારે ખાલી બધી એની હતી તો પછી અમે શોપિંગ કરવા ગયા ને ન્યાય કોઈ નતું કીધું અમે એના સ્ટાફને કે ભાઈ પ્રેન્ક કરીએ છીએ. અમે બધા એમ જ કરતા હતા, અમે 2 હાટુભાઈ છીએ, અમે 2 વરાજા છીએ, અમારા મેરેજ છે 22/11, અમને 2ને કપડા બતાવો એમ. એટલે અમને 2ને તૈયાર કરી દે વરાજાના તલવાર બરવાર લઈને. એટલે મેં એમાં ઘૂસી ગયો અંદર. પછી યોગેશ ને આવી ગયો છે વારો 22/11 વરાજો બનવાનો. વ્લોગ આવશે, એનો આખો વ્લોગ આવશે. બહુ મારા વ્લોગમાં આવતો નથી ને, ફેસ નથી બતાવતો ને, ત્યારે ક્યાં જાય, કેમ કે ત્યારે બોલાય નહીં કઈ મોઢામાં લે. એટલે હું ત્યારે એને આખો લઈ જ લે. એટલે એ ટેન્શન લેતા ને તમને દિવાળીમાં વ્લોગ આવશે. અને ભાઈ બીજું પાછું હજી એક ત્રીજી વખત સોરી ભાઈ. અને હાલો વ્લોગ એ બહુ લાંબો થઈ ગયો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળી. चीटिंग करता है तू, चीटिंग करता है तू.